Ooh, I love you, baby, I love you, I love you. વર્લ્ડ હાર્ટ ડે, વિશ્વ દિલ દિન આજે 29th ઓફ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. 94.3 માય FM પર હું છું અંકિત, અને આ દિલનો જે ઇશ્યુ છે ને એ આપણા માટે તો આમ આપણા દેશ માટે નેશનલ ઇશ્યુ છે. એટલે WHO એવું તો કીધું જ છે કે 2020 સુધીમાં મેક્સિમમ હાર્ટ પેશન્ટ્સ જે દુનિયાના છે એ ઇન્ડિયામાંથી હશે. પણ એ ઉપરાંત આપણા પીએમ શ્રી મનમોહન સિંહ એ પોતે હાર્ટ પેશન્ટ છે. હું અત્યારે બિલકુલ એકદમ સિરિયસલી કહી રહ્યો છું કે આ ફેક્ટ છે. 2 વાર એમને બાયપાસ સર્જરી થાય છે. એટલે આપણા માટે તો આપણે એવું કહી શકીએ કે આ નેશનલ ઇશ્યુ છે. કેમ કૃપા? બિલકુલ બિલકુલ એબ્સોલ્યુટલી. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. બાદબ બા મુલાઇઝા હોશિયારી એ હોશિયાર પધાર રહે હૈ. સો કૃપા આજે બહુ સિરિયસ મોડમાં જેવું છે. ના, હું સવારમાં પ્રતિજ્ઞા લઈને આવી છું. વાહ, શરૂ થઈ ગયું. ઓકે, હા, શું? મારા ફ્લેટના કમ્પાઉન્ડમાં Yes. માં ગબ્બર પર બેઠા હતા. Okay. એટલે સવારની જે પૂજા હોય ને પગે લાગવા ગઈ ને મેં કીધું ભેગું, માં આજે હું પ્રતિજ્ઞા લઉં છું માં યસ, જોરદાર. કે હું જયારે બહુ બધા પૈસા કમાઈશ ત્યારે એક ગુજરાતી પિક્ચર બનાવીશ. ગુજરાતી પિક્ચર, યસ, વેરી ગુડ. ઓકે. અને એ ગુજરાતી પિક્ચરનું નામ હશે દલડું દીધું મેં પૌવા ખાતા ખાતા. દલડું દીધું મેં પૌવા ખાતા ખાતા. વર્લ્ડ હાર્ટ ડે. ઓકે, હિરોઈન તું જ હોઈશ. હા, હિરોઈન તો હું જ છું. અને હીરો? નહીં, હું નહીં. તું નહીં, નહીં. પૌવા. ઓ થેન્ક ગોડ, હું બચી ગયો. તમારી તરફ જોઈ રહી. ઓકે, હા, થેન્ક યુ. તો તમને ટાઇટલ કેવું લાગ્યું? આજે વર્લ્ડ હાર્ટ ડે પર મેં ટાઇટલ બી સોચ્યું. અરે જોરદાર, એકદમ વાહિયાત છે. દલડું આ તારા વાહિયાત ટાઇટલ માટે આ તાળીઓ પડતે સાંભળી લીધી હશે. whatever. હું જઉં છું, આવતીકાલે મુલાકાત થશે 7 થી 11. સલામ, અમદાવાદમાં મળીશું. અત્યારે મારા તરફથી આજો, બાય બાય, ટાટા, હેપી નવરાત્રી. Non-stop Garba Dhamal is presented by